સ્વાધ્યાય 1.3નો આપણે આગળનો ભાગ જોઈએ તો પાર્ટ 3A માં હવે આપણે આગળ વધીએ. પાર્ટ 3B પ્રશ્ન 4 માં આપણને કીધેલું છે 0.99999 9 વારંવાર પુનરાવર્તિત છે ને P/Qના સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાર્થીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. તો ચલો એનો જવાબ જોઈએ. 0.999 થાય છે તો શું લખી શકાય? x બરાબર 0.9999 આપણને આપેલા છે સ્ટેપ 1. x બાર બરાબર શું થશે? 0.9 જુઓ આપણે સ્ટેપ 1 2 3ના પ્રમાણે પણ કરી શકીએ અને આપણી જે પદ્ધતિ આપણે પાછળથી જોઈ ફરીથી થોડીક સરળ હતી. શું કરવાનું? જેટલી સંખ્યા જે સંખ્યા પર 12 હોય એ સંખ્યાને અહીં મૂકો ને જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલી સંખ્યા નીચે ભાગમાં મૂકો. તો જુઓ 9/9 મળ્યું. 9/9 કરો તો શું જવાબ મળશે આપણને? 1. આ જવાબ મળે છે કે નહીં આપણે સ્ટેપ જે આપણે શીખ્યા હતા એ પ્રમાણે જોઈએ તો શું થશે? આ સ્ટેપ 1માં x બરાબર 0.9999 આ થયું આપણું સમીકરણ પહેલું. એને x બારના સ્વરૂપમાં આ રીતે લખી શકાય. જુઓ એક સંખ્યા ઉપર x બારનું ચિહ્ન છે તો આપણે શું કરવાનું? 10 વડે ગુણવાનું. આ કેવી રીતે નક્કી કર્યું? તો એટલા માટે નક્કી કર્યું કે 9 વારંવાર એકની એક સંખ્યા પુનરાવર્તિત થાય છે, બીજી કોઈ સંખ્યાનો ઉમેરો છે નહીં આ જગ્યાએ, એટલા માટે આપણે 9 ઉપર 12 કર્યું. એટલા માટે આપણે 10 વડે ગુણી શકીએ. તો ચલો બંને બાજુ 10 વડે ગુણી દો તો શું થયું? 10x બરાબર 9.9999 આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરી દો તો ચલો બાદ બાકી જોઈએ તો શું થશે? 10x બરાબર 9.999999 માંથી x બરાબર 0.99999 બાદ કરો તો 9માંથી 9 જાય તો 0, 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 9માંથી 0 જાય તો 9, 10x માંથી 1x જાય તો 9x. xને કરતા બનાવો તો શું મળે છે આપણને? x બરાબર 9/9. તો જુઓ 9/9 હોય તો 9 એકા 9 આનો ભાગ ચાલશે તો x બરાબર શું મળે છે આપણને? 1. P/Qના સ્વરૂપમાં 1/1 લખી શકાય કારણ કે નીચે 1નું કોઈ મૂલ્ય રહેતું નથી. એનો પણ જવાબ શું મળે છે આપણને? 1. જુઓ સ્ટેપથી જે જવાબ મળતો હતો એ જ જવાબ આપણને અહીં પણ મળે છે. અહીં પણ મળતો હતો એ જ જવાબ આપણને અહીં મળે છે. તો આમાં કહ્યું છે કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તો હા જુઓ, કારણ કે આપણને આશ્ચર્ય થાય છે કારણ કે સંખ્યા કેવી મળે છે? 9/9 1. તો કોઈ સંખ્યા 1 હોય ને 1/1 કરીએ તો શું એનો જવાબ 0.9999 મળશે? તો આ એક આશ્ચર્યની ઘટના છે કે આનો જવાબ પણ આપણને 1 મળે છે, પરંતુ 1નો જવાબ આ મળશે એવું નક્કી નથી. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 5. 1/17ની દશાંશ અભિવ્યક્તિનું પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. જુઓ આમાં 1/17 એવો ભાગાકાર જ કરવાનો છે અને કેટલા સુધી ઉપર આપણને ભાગફળમાં દશાંશ અભિવ્યક્તિવાળી સંખ્યા મળે છે એ જોવાનું છે. આ તમે જાતે કરી શકો. એટલા માટે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6માં કહ્યું છે જેમાં P અને Qને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Qના સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણ લો જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q એ નોટ ઇઝિકલ ટુ 0 છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો જુઓ Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ એ આપણે સાબિત કરવાનું છે. તો એનો જવાબ લખતા પહેલાં આપણે પ્રશ્નની સાબિતી જોઈએ. તો પ્રશ્ન 6ની સાબિતી. માની લો કોઈ સંખ્યા આપણી જોડે છે 1.5. તો આને કેવી રીતે લખી શકાય? એક સંખ્યા છે એની પછી દશાંશ ચિહ્ન છે આપણે 15/10 લખી શકીએ. દશાંશ ચિહ્નને જમણી તરફ ખસેડો. કેટલું ખસું? 1 જ. તો નીચે 10 લખી શકાય. તો આ રીતે આપણે લખ્યું P/Qના સ્વરૂપ. કોઈ બીજી સંખ્યા છે 1.576. તો આને દશાંશ ચિહ્ન ખસેડવું હોય તો દશાંશ ચિહ્ન જમણી તરફ ખસેડો. જેટલા સ્ટેપ જમણી તરફ ખસે એટલા નીચે 0 મૂકો તો આપણે 1576/1000 લખી શકીએ. કોઈ બીજી સંખ્યા લઈએ 2.53.
તો આને જો દશાંશ ચિહ્ન ખસેડવું હોય તો શું કરી શકીએ? જમણી તરફ દશાંશ ચિહ્ન ખસેડો, જેટલા પદ જમણી તરફ ખસે એટલા નીચે શૂન્ય મૂકો. તો આપણને શું મળ્યું? 253/100. હવે જો આ બધામાં એક વસ્તુ કોમન છે, આપણે જોઈએ કે અહીં આપણને શું મળ્યું? 10. તો ચલો 10ના લસા લઈએ તો શું થશે? 10ના લસા લઈએ તો 2 વડે ભાગ ચાલશે તો 2 × 5 = 10, 5 તો 5નો ભાગ ચાલે 5 વડે તો 5 × 5. આપણને શું મળ્યું? 2 × 5. 2 × 5 = 10 થશે. હવે 100 માટે લઈએ. 100 માટે શું થશે? 100નો ભાગ ચલાવો તો 50 × 2 = 100. શું થશે? 50 25 × 2 = 50, 55 × 25, 5 × 5. તો આપણને શું મળ્યું? 2 વખત 5 અને 2 વખત 2, 5 55 25 2 50 2 100. 2 × 2 × 5 × 5, અથવા એવું પણ લખી શકીએ કે 2નો વર્ગ × 5નો વર્ગ, કારણ કે 2 વખત 5 અને 2 વખત 2 છે એટલા માટે. 1000 માટે જોઈએ તો 1000 માટે આપણને શું મળે છે? 1000નો 2 વડે ભાગ ચલાવીએ તો 500, 500નો 2 વડે ભાગ ચલાવીએ તો 250, 250નો 2 વડે ભાગ ચલાવે તો 125, 125નો 5 વડે 2 વડે ભાગ ચાલશે નહીં, 5 વડે ભાગ ચલાવો તો 5 વડે 25, 25નો 5 વડે ભાગ ચલાવો તો 5 અને 5નો 5 વડે ભાગ ચલાવો તો 1. જો 3 વખત 5 મળ્યા, 3 વખત 2 મળ્યા. તો જો આ બધામાં તમે ધ્યાનથી જુઓ તો આપણને કોમન શું મળે છે? 5 અને 2. આ બે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે. જુઓ આ જગ્યાએ 2 છે, અહીં 5 છે, અહીં 5 છે, 2 છે. હા, 5 અને 2ની સંખ્યા વધઘટ થાય છે. અહીં 3 વખત છે, અહીં 2 વખત છે, અહીં 1 જ વખત છે, પરંતુ 2 અને 5 હંમેશા પુનરાવર્તિત થાય છે. તો જુઓ આના ઉદાહરણ પરથી આપણે લખી શકીએ Q હંમેશા 5 × 2ના ગુણકમાં મળે છે. આવું લખી શકીએ ઉપરના ઉદાહરણના આધારે. તો પ્રશ્ન 6નો જવાબ શું થશે? જ્યારે કોઈ સંખ્યા શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી હોય. જુઓ આ જવાબ ફક્ત શાંત દશાંશ અભિવ્યક્તિ માટે જ લખવાનો છે, માટે આપણે આવું લખી શકીએ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ માટે આપણે આવું લખી શકીએ નહીં. તો જવાબ શું થશે? જ્યારે કોઈ સંખ્યા શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી હોય ત્યારે જો તેના અવયવ પાડવામાં આવે તો તે 5 અને 2ના ગુણકમાં મળે છે. જો 5 × 2ના ગુણકમાં આપણને મળ્યું તો આને આપણે કેવી રીતે લખી શકીએ? 5ની n ઘાત ભાગ્યા 2ની n ઘાત. કેટલી વખત 5 મળશે ને કેટલી વખત 2 મળશે એ આપણે નક્કી કહી શકીએ નહીં. 1000 હોય તો 3 વખત મળ્યા, 100 માટે આપણને 2 વખત મળ્યા, 10 માટે આપણને 1 જ વખત મળ્યા. જો n = 5 અને 2ની સંખ્યા છે, કેટલી વખત મળશે એ. તો આ થયો આપણો પ્રશ્ન 6. પ્રશ્ન 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત હોય તેવી 3 સંખ્યા લખો. જો અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા લખવાની છે તો તમે ગમે તે લખી શકો. કોઈ પણ સંખ્યા લખી, 0 પણ લખી શકો, 2 પણ લખી શકો, 3 પણ લખી શકો, 4 પણ લખી શકો. આપણે 3 ઉદાહરણ લખ્યા છે એ જોઈએ. 2.20, 200, 2000, 2000, 20, આમ એક એક શૂન્ય વધારતા જઈએ તો આપણે આ જે અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિવાળી સંખ્યા મળી. બીજી જોઈએ 3.32, 2 વધારતા જઈએ તો 332, 3222, પછી 32222, આ રીતે આમ 2 વધારતા જઈએ. ત્રીજી સંખ્યા 4.40, 400, 4000, 40000, 4 લાખ, આ રીતે આપણને સંખ્યા વધતી જશે. તો આ થઈ ગઈ 3 અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યાઓ. હવે જોઈએ પ્રશ્ન 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. જો આવા પ્રશ્નો આપણે આગળના સ્વાધ્યાયમાં કરી ચૂક્યા છીએ. ફરીથી જોઈએ. 5/7 અને 9/11 ની વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે. આ બંને સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ, કારણ કે P/Qના સ્વરૂપમાં છે એટલા માટે. તો જો શું કરવાનું? 5/7 કરો અને 9/11 કરો. તો જો 5/7 કરીએ તો શું મળશે આપણને? 5 7 વડે ભાગ ચાલશે નહીં, માટે અહીં શૂન્ય મૂકી, દશાંશ ચિહ્ન મૂકી નીચે શૂન્ય ઉતારો તો 50 થયા, 70 49, શેષ 1 વધી, 7 × 7, શેષ 3 વધી. જુઓ આપણે દશાંશ ચિહ્ન પછી સંખ્યા મૂકવી હોય સામાન્ય રીતે તો આપણે 2 થી 3 અંક સુધી સંખ્યા મૂકીએ છીએ. આમ અનંત સુધી લખી શકાય તો આપણે મૂકીએ છીએ 2 થી 3 અંક સુધી, તો આપણે 0.71 સુધી જ મૂકીએ એટલે અંદાજે આની વચ્ચે સંખ્યા મળશે એવું આપણે કહી શકીએ.
તો હવે 9નો ભાગ કરીએ તો 11 ભાગ્યા 9, 9 ભાગ્યા 11, ભાગ ચાલતો નથી માટે શું કરીએ, અહીં શૂન્ય મૂકી, દશાંશ ચિહ્ન મૂકી, અહીં શૂન્ય મૂકી, તો 11 ભાગ્યા 90 થયું. હવે તો 11 ભાગ્યા 90 કરો તો 11 અઠા 88, શેષ આપણને 2 મળી, શૂન્ય ઉતારી તો 11 એકા 11, શેષ આપણને 9 મળી. જો શેષ ફરી પાછી 9 મળી, એનો શું મતલબ થશે, 81 81 81 વારંવાર પુનરાવર્તિત થાય છે. તો જુઓ 5 ભાગ્યા 7 બરાબર આપણને મળ્યું 0.71 અને 9 ભાગ્યા 11 બરાબર આપણને મળ્યું 0.81. આ બે વચ્ચેની સંખ્યા શોધવાની છે. તો શું થશે, 0.71 અને 0.81 વચ્ચેની સંખ્યા હશે એવું આપણે કહી શકીએ. તો ચલો જોઈએ, 0.71 અને 0.81 વચ્ચે જેટલી સંખ્યાઓ આવતી હોય એટલી બધી સંખ્યાઓ આપણે લખી શકીએ. જો આ લખીએ આપણે 0.72 0.73 0.74 0.75 0.76 0.77 0.78 0.79 0.80. આની વચ્ચે જે ત્રણ સંખ્યાઓ આપણને ગમે એ ત્રણ સંખ્યાઓ લઈ લો. તો આપણે લીધી 0.73. તો ચલો 0.73 માટે લખીએ તો શું થશે, 0.73 0 0 73 0 0 73 0 0 0 73 0 0 0 0 0 આમ અનંત સુધી લખી શકાય. આ પહેલી સંખ્યા થઈ. બીજી સંખ્યા આપણે લીધી 75. તો શું થશે, 0.75 0 75 0 0 75 0 0 0 75 0 0 0 0 આમ અનંત સુધી લખી શકાય. ત્રીજી સંખ્યા લીધી 0.77. તો શું થશે, 0.77 0 77 0 0 77 0 0 0 77 0 0 0 0 0 આમ અનંત સુધી લખી શકાય. તમે કોઈ પણ સંખ્યા આમાંથી લઈ શકો, એવું જરૂર નથી કે આ જ સંખ્યા લેવી. તમને જે બીજી કોઈ સંખ્યા ગમતી હોય તો બીજી કોઈ સંખ્યા પણ લઈ શકો. હવે જોઈએ પ્રશ્ન 9. નીચેની સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. જો પહેલી સંખ્યા આપણને આપેલી છે વર્ગમૂળમાં 23, તો આપણે અસમમેય અને સમમેયના ગુણધર્મો જાણીએ છીએ. 23નું વર્ગમૂળ નીકળશે નહીં નીકળે, તો આ કેવી સંખ્યા હશે, અસમમેય. બીજું જોઈએ, વર્ગમૂળમાં 225, આનું વર્ગમૂળ નીકળશે તો હા નીકળશે. કેટલું, 15નું વર્ગમૂળ કેટલું થાય છે, 15નું વર્ગ 225, તો 225નું વર્ગમૂળ કેટલું થશે, 15. નીચે કોઈ સંખ્યા ના હોય તો આપણે 1 મૂકી શકીએ, તો આ P/Qના સ્વરૂપમાં મળી. તો આ કેવી સંખ્યા થઈ, સમમેય સંખ્યા. ત્રીજું જોઈએ, 0.3796. અહીં 4 સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે, તો શું કરવાનું, દશાંશ ચિહ્નને જમણી તરફ ખસેડો. જેટલા પદ જમણી તરફ ખસે એટલા નીચે શૂન્ય મૂકો. 1 2 3 ને 4, તો નીચે 4 શૂન્ય મૂકી. તો શું થયું, 3796 ભાગ્યા 10,000 P/Qના સ્વરૂપમાં આવી જાય છે. તો આ કેવી સંખ્યા થશે, સમમેય સંખ્યા. ચલો કોઈ બીજી સંખ્યા જોઈએ. ચોથો પ્રશ્ન, 7.47 8 47 8. જુઓ અહીં 47 8 47 8 વારંવાર પુનરાવર્તિત થાય છે, તો એના ઉપર 12 લખી શકાય. તો આપણે લખ્યું 7.478 12, 4.778 12. તો આ કેવી સંખ્યા થશે, માટે આ સંખ્યા કેવી બનશે, આપણી સમમેય સંખ્યા. ચલો હવે આગળ જોઈએ, આ સમમેય સંખ્યા કેમ બની, કારણ કે આ કેવી છે, પુનરાવર્તિત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા. આ વારંવાર પુનરાવર્તિત થાય છે એટલા માટે. ચલો જોઈએ, 1.1001001000. આ જો આ ઉદાહરણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, એવું જ ઉદાહરણ છે. આ ઉદાહરણ આપણે આગળ શીખી ગયા છે. આ કેવી સંખ્યા મળી આપણને, અસમમેય. તો આ થયું સ્વાધ્યાય 1.3.